મિત્રો, અંશવી બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજના આપણા નવા બ્લોકમાં આજે આપણે આવી ગયા છીએ અહીંયા વાડીએ। તો ચાલો હું તમને બતાવું। હલો, આપણી વાડીએ આજે ટીસી ભરી ગયું છે। તો ટીસી એ નવું આવ્યું છે। તો જે આપણે આ સામે દેખાય છે ત્યાં જઈએ। આ જે વાડી દેખાય છે આ અશ્વિનભાઈની વાડી છે અને એને પણ જીરું વાવેલ છે અને એ ફુવારીથી જીરું પાયા છે। તો આ જીરું જોવો કેવા છે। આ જીરું જોઈને કોમેન્ટ કરીને જણાવો કે આ જીરું કેવા છે। જો આ આપણું આ જૂનું ટીસી છે અને નીચે પડ્યું છે એ નવું ટીસી છે। તો આપણે ભાઈ આવ્યા છે તો એ ટીસી બદલી। ફાઇનલી આપણું ટીસી ચડી ગયું છે અને હવે આપણે મોટર ચાલુ કરી છે। જો આ બોરની મોટર ચાલુ કરી છે અને આટલું પાણી કાઢે છે અને આ વાવમાં નાખવાનું। જો આ આપણા ઉમેદભાઈની વાડી છે અને સામે જે જાય છે એ ઉમેદભાઈ છે, એને પણ જીરું વાવેલા છે। આ ઉમેદભાઈની ડુંગળી વાવેલી છે તો એમાં જો ખડ કેટલું છે। આ આપણા ઉમેદભાઈના જીરું છે। જો આ જીરું, આ શું છે અહીંયા ખાડ, આ ભોયરું છે એ દ્વારકા જાય છે। અહીંયાથી સીધું આપણે દ્વારકા જવું હોય તો આ ઉમેદભાઈની વાડીમાંથી દ્વારકા જવાય। આપણા ઉમેદભાઈ છે। આપણે ઉમેદભાઈ દર્શક મિત્રોને શું કહેશો? જય સિદ્ધનાથ, જય મહાદેવ। કેમ છો બધા મજામાં ને? આપડા જીરું છે 47 દિના થયા છે। વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મારા જીરું ગમ્યા હોય તો કોમેન્ટ કરજો કેવા છે મારા જીરું। ચાલો મિત્રો, આપણી વાડીએ આવી ગયા છીએ અને આપણે હજી આગતરું જીરું છે, આ જીરું બધું નદાઈ ગયું છે અને આમાં આપણે
બે દિવસ પછી પાણી કાઢવાનું છે. અહીંયાથી આપણે આ જીરું પાછતરું છે, તો આને હજી નેદવાનું બાકી છે, તો આપણે તેને નેદશું. બપોર થઈ ગયા છે અને હવે જઈશું આપણે ઘરે. અને જીરુમાં ખડ બહુ છે એટલે આજે એક જ ક્યારો અત્યારે નિદાણો છે, અને ઘરે જઈને હવે જમી લઈ અને આજના આ બ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશું. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.